શું પ્રસંગ પટેલ લેવું નામ હે સુદામાનું લાંબુ પડશે દોઢ કલાક હલકો લઈ ખૂબ ભજન કર્યા ફેરા 40-45 વર્ષમાં 3,500 દાડા ખાધા. હા, એક ટેલર લાડવા ખાધા. બે લાડવા ખાઈ તો 3,500 7,000 થાય. ટેલર ભરાઈ જાય. પણ ફેરા વિના અભ્યાસ નહીં. ભગવાન બુદ્ધ ને જ્યારે વૈરાગ જાગ્યો ત્યારે રાતના 12 વાગે નીકળી ગયા. અંદર તપસ્યા ભજન તો હતું જ, પણ એક દી આ સંસાર અસાર લાગ્યો અને પોતાનો 1 વર્ષનો દીકરો રાહુલ અને યશોદરાને છોડીને નીકળી ગયા. 4 વર્ષ તો આંખો બંધ કરીને બેઠા, કાંઈ ન દેખાય. નકર તો આપણે એમ થાય કે ભગવાન મળી જાય ને વાતો કરી લઈ. 12 વર્ષના વાણા વાઈ ગયા અને 12મા વર્ષે જયારે ઘરે આવ્યા, પોતાની ઘરે આવીને ભિક્ષાન દેહીને અવાજ કર્યો. યશોદરા ભોજનની થાળી લઈને બહાર આવ્યા અને આમ જોયું તા પોતાની અર્ધાંગીની ઓળખી ગઈ, હાથમાંથી થાળી પડી ગઈ. અને ત્યારે એને કીધું કે સ્વામી, તમે આ રાહુલ 1 વર્ષનો હતો, આજ 12 વર્ષનો છે, અમને કીધા વિના તમે નીકળી ગયા. એવું કયું તત્વ ગોતવું હતું અને તમે શું પ્રાપ્ત કર્યું કે અમને કીધા વિના નીકળી ગયા? અને ત્યારે ભગવાન બુદ્ધે જવાબ દીધો કે છે તો બધે, આ તો ફૈરા વિના જડે નહીં. મનનું સમાધાન ભગવાન ક્યાં નથી? ચૈતન્ય મહાપ્રભુજીને કોઈએ પૂછેલું કે ભગવાન છે કે નહીં, હા કા નામાં જવાબ આપો. લાંબુ લેક્ચર નથી સાંભળવું. ચૈતન્ય મહાપ્રભુજીને થયું કે હા કહીશ તો કે બતાવો, ના કહી તો કે હું માણા ભેરા કરીને ખોટું બધાને સમય બગાડો છો. એટલે ચૈતન્ય મહાપ્રભુજીએ કીધું કે ભગવાન ક્યાં નથી તમે બતાવો. અણુ અણુમાં ઈશ્વર તારો ભાષે છે ભણકાર, પણ કાગ કીએ કઠણાઈ કેવી આવે નહીં ઇતબાર. પ્રભુ તારી આ રચના અપરંપાર. બીજમાં આખો વડ હકેલો, એક તલીના દાણા જેવું વડનું બીજ, એ વટ વૃક્ષ એમાં હકેલાઈ ગઈ. વડમાં આખો બીજ હકેલો, એના મુખ ઉગાડે મોરાર. બાળકમાં માતા પિતાની આવે છે અણસાર. પ્રભુ તારી કલા અપરંપાર. બાપને છોકરાને જોઈને આમ ખબર પડી જાય કે આ એનો દીકરો લાગે. આ કલા કઈ? હરિવર્તે ક્યાં અથોડે આવા કાટ ઘડનાર. આમાં તે કીડીનું આતર ગળ્યું, એમાં થોડી કેવી વાપરી. કીડીના આતર તે કેમ ઘડ્યા કીર્તાર. મોરના ઈંડામાં રંગ મોહન તે કેમ પૂર્યો કીર્તાર. પ્રભુ તારી કળા અપરંપાર. ઈશ્વરની લીલાને હજી કોઈ ઓળખી શક્યું નથી. ઓળખી શકે ત્યાં પછી સમય પૂરો થઈ જાય છે. એમ તો ખોજન વાલોને પાયા, જેને ખોજ કરી એને મળ્યું છે, નથી મળ્યું એવું નથી. બાકી તો આમાં સમય આપણો હાલ્યો જાય અને આઘું વહી જવું કિંમત કરવી હોય તો. બાકી ગામનો ગોર, પાદરનું તીરથ, ઘરનો માણા દેવ, આ ત્રણની કિંમત નહીં. સંત કીએ સુખદેવ. ગામના ગોરની કિંમત ન હોય. આપણે જ હવાઈ અદાની જરૂર પડશે, લસો કે જાઓ અદાને બોલાવો, છોકરા જાય કિક મારી, હાલો અદા મોડું થઈ ગયું, હાલો બાપા હાલો. ગામમાં શું હોય? આવીને મને કરવા, સરસ્વતીના ઇન્દ્ર સરસ્વતીના ભગવા મને કરવા. ઈ અદા 50 ગાવ આગળ વહી જાય ને એટલે હાડીઓ પાથરીને પગલા કરાવે. 2 જણા બાજુમાં હાલે, સાવધાન સાવધાન, ત્યાં કઈ રોદા નથી. ગામનો ગોર, પાદરનું તીરથ. આપણે હિમાલય સુધી જાય પણ ગામના મંદિરે ન જાય. કેટલું ફરી આવે. અમારા ગામના 6 મહિના પહેલા દ્વારકા ગયા 2 જણા, આમ તો લાગ ગયા હતા. હવે તેથી હારું જગત મંદિરે કઈક એવું બન્યું કે ટ્રાફિક ઓછો, ત્યાં તો ટ્રાફિક હોય જ. તે ભગવાનના ગર્ભગૃહ નજીક આમ પહોંચી ગયા
અને નજીકીને આમ હાથ જોડ્યા ને ત્યાં રણછોડરાયની પ્રતિમા હસવા માંડી, આમ મરક મરક મલકવા માંડી, ત્યાં ઠોહા માર્યો કે દુનિયામાં આપણા જેવી કોઈ ભક્તિ નથી, જો ભગવાનની મૂર્તિ દાંત કાઢે. આ તો ભગવાનની મૂર્તિ બોલી, કેલા કયો ગામ એ કે વડાડા. ભગવાન કે તમારું વડાડા કે હા, આ મોટા વડાડા કાલાવડની પાસે છે. તમારું મોટા વડાડા કે લે તે ભગવાન હવે બીજું શું કઈ, અમે જીણા મોટું ખોટું તો આગતા હોય કે તમારી પાસે થોડુંક હાકી, અમારું વડાડા તોય ભગવાન કે પણ વડાડા એટલે હારા ખિસ્સામાંથી આધાર કાર્ડ કાઢ્યું, જુઓ અમારું વડાડા. ભગવાને વાંચ્યું કે આમાં તો મોટા વડાડા લખ્યું છે, પણ તમારું વડાડા કે હવે કઈ રીતે સાબિત કરું? ભગવાન કે હું એમ નથી કેતો, હું એમ કઉ છું કે તમારા ગામના મંદિરમાં તો હું હોવ જ, તમને કોઈ દી જોયા નથી. ગામમાં આપણે કોઈ દી નહીં, કોઈ દી નહીં, ગામમાં કોઈ દી નહીં, એ બીજા બધા કરતા હોય, આપણે નહીં. તો ન્યા દર્શન કરીએ કદાચ આ નો અવાય તો હાલે. ગામનો ગોર પાદરનું તીરથ, ઘરનો માણા દેવ, ઘરમાં દેવ જેવો માણા હોય, ઘરના કોઈ દી ઓળખી ન શકે. નજીકના માણાને ઓળખવાના ચશ્મા હજી બન્યા નથી, ન ઓળખાય. કોઈ નિખાલસ માણા હોય, આમ હે હરી કરતા સુરતા લાગી જતી હોય ક્ષણ પર, તો એના ઘરના જેમ કે આવું તાન ઘણી વાર થઈ જાય, ઠેડાઈ જતા હોય. એટલે અમે હૈદરાબાદ ગયા ને તેથી ખબર પડી, અને ભાઈ ચોટી પડ્યા. સિકંદરાબાદ વાળી ટ્રેનમાં 36 કલાકે વલ્લભા પટેલ ને લઈ ગયો હતો, શરૂઆતમાં હતી હૈદરાબાદ, અને ગાડીઓ આવીને આમ ભેટી પીડાવો એમ કે સૌરાષ્ટ્રના કલાકારો આવ્યા. હવે અહીંયા અમારો કોઈ ભાવ પૂછતું ન હોય, અહીંયા કોણ વડારા વાળું છે ભાઈ એમ કીએ. તેથી ખબર પડી કે જાઓ આગળ જવું પડે. પણ ભગવાનના નામમાં અને સારા કામમાં શક્તિ છે. મંડળીમાં રમતા રમતા 2 ભજન આવડ્યા ને 2 ભજનને ભારતભરનો પ્રવાસ કરાયો. નકર થોડુંક બખાડાઈ ગયું. શ્રાવણ મહિનામાં આજથી 40 વર્ષ સારું થયું. હાથી બાથી હાંકવાની જરૂર હતી, પણ ગામમાં જાંજ જ વગાડ્યા. અમારા હવેલી છે ઠાકોરજી, ત્યાં દિવસના જાંજ વગાડી. નંદલાલ નહીં આવું ગીરે કામ છે, વાડીએ ગયો જ નહીં. આખો દી જાંજ વગાડે. સાંજે રામજી મંદિરે વહી જાય, ત્યાં રાસ રમતા. સિટી મારી પાસે હોય. નંદનો લાલ રમે વનરાવનમાં, વનરાવનમાં એ તો ગોપી જન્મા, રમે નંદનો લાલ રાસ વનરા. આવું 22 દી કર્યું, વાડીએ વનરાવન થઈ ગયું. ગામની દીકરીઓ શ્રાવણ મહિનો કરવા આવી હતી, ઈ વયું ગયો. હાઈતમ ગઈ, આઠમ ગઈ, નોમ ગઈ, દહીસમ ગઈ. પછી વાઘા હકેલીનું સાયકલ લઈને વાડીએ ગયો તો આવડો તાંજરીઓ લેરખા કરે, આવડી ડુંડી દેશી ખાતર થઈ તો વરદાદી તાંજરીઓ આમ આમ. અને મારી નજર ચોંટી ગયો, બોલાણું નહીં કઈ. બાજુ ખેતર ચોખા, આજુબાજુના ખેતર વાળા ઢોંગલા વરીને કે જોટ કરી નાખ્યું, છોકરા વરે નહીં પૂરું. અને એની વાતે હાથી જોટ જેવું થઈ ગયું. તાંજરિયન જીભ આવે કે આવા કલાકાર કેમ છે? મને તો ઠીક છે, પણ જેઠ મહિના મગફળી વાવી ગયો તો ક્યાં? કે તમે આવા સેવાના કામ કરો ને તમારી મગફળીને તડકો લાગવા દે એમને. જરાક નીચા નમીન જોયો, અમારે સાંયે બેઠી જોયું ત્યાં તો મગફળી રોવા મંડી. તમે કઈ આવ્યા નહીં, મરી ગયો. તાંજરીઓ નીકળવા દેતો નથી. મારી બેન ને મૂકી હોત તો ઘડીક તાંજરીઓ ઉપાડી જત. કીધું ઈ ક્યાંથી આવે, હું મંડળીનો મૂકી છું. પણ આમાંથી એક વસ્તુ જાણવા મળી કે ભગવાનના નામમાં અને સારા કામમાં. ત્યાં અમે મંડળીમાં રમતા, રાસ મંડળમાં, ભજન મંડળમાં 25 વર્ષ રમતા. શોખ હાટું વખણાવા હાટું. પણ કોઈ પૂછે કે છોકરાઓ તમે સારું કરો છો, એટલે એમ કઈ ધર્માદા હાટું. એટલે 2 હતો, શોખય હોય અને ધર્માદો થાય છે. એ ભાવના થઈ હતી. 2 ભજન પ્લેનમાં બેહારીને બીજે ભજન કરવા લઈ ગયા.
નકર તમે તો વેપારી છો ને બેહો, એમાં કઈ નવું ન કહેવાય. નકર અમે સાણના ગાડા ભરવા વાળી કંપની વાડીએ એમ કરતા, એ બલૂન જાય એમ કરતા. આમાં બેસ્યું એવું સપનું નહોતું. એટલે તુલસીદાસે રામાયણમાં કીધું, તુલસી સીતારામ કો રીજ ભજો કે ખીજ, ઉલટા સુલટું વાવીએ જ્યું ખેતર મેં બીજ. અવરા હવરું ગમે ભાવે કે ગભાવે, હારું કામ થાય એનો બદલો ઈશ્વર આપે. પણ જગતમાં છતાંય જાળવીને ડગલા ભરવા જેવું છે. એક મિત્રતાનો પ્રસંગ કહું. એક નગરમાં એક કઠિયારો રહીએ. કાયમ નગરની બાજુમાં જંગલ, જંગલમાં લાકડા કાપવા જાય. કઠિયારાની પત્ની બાજરાના લોખા સુકા રોટલા થેલીમાં દે અને કઠિયારો લાકડા કાપવા જાય. બપોર સુધી લાકડા કાપે. એક વડના ઝાડ નીચે બપોરે જમવા બેસે, ખાવા બેસે. ઘણો સમય આયલું, પણ એક દી આ કઠિયારો ઈ થેલીમાંથી બાજરાના બટકા થેલીમાંથી મૂકી અને આમ બટકુજા લેવા ગયો તો વડ ઉપર હંસને જોયું. અને કઠિયારાને થયું, ઓ હંસ વિશે સાંભળ્યું છે ઘણું, પણ આજ જોયો. મનમાં પ્રસન્નતા આવી અને કીધું કે આઈને દોસ્ત જમવા. દોસ્ત શબ્દથી સંબોધન કર્યું. આય દોસ્ત જમવા. હંસને એમ થયું કે હું તો માનસરોવરના મોતી ચડનારો હંસ છું, પણ છતાંય આ જગતમાં શ્રેષ્ઠ તો માનવી છે અને એને મને દોસ્ત કીધો. દોસ્ત બે વ્યક્તિને જોડે છે, બે દિલને એક કરે છે. દોસ્તની વ્યાખ્યા એવી છે કે ભગવાન અહીંયા અવતાર લઈને આવ્યા, એને દોસ્તની જરૂર પડી. ભગવાન રામ આવ્યા તો હનુમાનજી સાથે અંગત મિત્રતા બાંધી. ભગવાન કૃષ્ણ આવ્યા તો સુદામા અને અર્જુન સાથે દિલની વાત થાય એવી મિત્રતા બાંધી. ભગવાન રામાપીર આવ્યા તો હરભુજી સાથે મિત્રતા બાંધી. ભગવાન સ્વામિનારાયણ આવ્યા તો ગુણાતીતાનંદ સ્વામી સાથે મિત્રતા બાંધી. મિત્ર વિના હાલે નહીં. હંસને એમ થયું કે મને દોસ્ત કીધો છે. એ માનસરોવરના મોતી ચણનારો પાંખ ફડફડાવી નીચે ઉતરો અને દોસ્ત જમવા બેસને અને ચાંચ બોરી લુખા સુખા બાજરાના બટકા, એક બટકું, બે બટકું, 5 બટકા ખાધા. હંસને ઓડકાર આવ્યો. હંસ પશુ પંખી આ જગતમાં બોયલા નથી, પણ સજ્જન માણાનું પ્રતીક છે. હંસ કદરદાન માણાનું પ્રતીક છે. હંસને મનમાં ભાવ થયો કે જેનું મેં અનાજ ખાધું એની ભૂખનો ભાંગું તો હું હંસ નહીં. અંદર પ્રસન્નતા જાગી અને પોતાની આમ પાંખ ખખેરી જીંડુ રતન બહાર કાઢ્યું અને કઠિયારાને કીધું કે લે મિત્ર, લે દોસ્તા રતન, કોની બજારમાં વેચજે, તારે હાથ પેઢી મહેનત નહીં કરવી પડે. કઠિયારો રાજીનો રેડ થઈ ગયો કે વાહ, ઠેકાણે મિત્રતા થઈ. પણ માનવી છે ને, ઘડીક વાતો કર્યું તા એમ થયું કે હવે હું લપ કરે, હાથ પેઢીનું તા કીએ. પછી કાપેલો બારો લીધો નહીં, સીધો હોની બજાર. હોની બજારે જઈને મહાજનને બતાવ્યું કે મારે રતન વેચવું છે. ત્યાં તો એને જિંદગીમાં જોયેલું નહીં કરે, આની કિંમત તમે ન કરી શકી. બીજી દુકાને જાઓ, અનેક દુકાનો ફર્યા, કોઈ મહાજન કિંમત ન કરી શક્યા. છેલ્લે મોટા ઝવેરી પાસે ગયા. કઠિયારો ગયો અને ઝવેરીને કીધું કે મારે આ રતન વેચવું છે. એટલે ઝવેરીએ તપાસીને કીધું હું આની કિંમત નથી કરતો, મારી પાસે 14 કરોડ રૂપિયા છે, હું તમને આપું, હું કિંમત નથી કરતો. અને ત્યારે કઠિયારાને થયું કે ઓહો, ઈ વખતમાં 14 કરોડ રૂપિયા એટલે કે રોકડા છે કે હા, તો લાય. અને રતન દીધું, ઘરે આવ્યો. પછી તો આપણે બધા જાણી છીએ પૈસા છે એ તો હુકલ બાવરના થડે 10,000 નું બંડલ દાટો તો એ હવે કુપર કાઢે. એ તરત જ એ જગ્યાએ બંગલા ઝરૂખા ઝૂલવા લાગ્યા, એ આનંદથી રહેવા લાગ્યો. હવે કઈ મહેનત કરવી પડે એમ નથી, રાજવી ઠાઠથી રહેવા લાગ્યો. પણ એ નગરના રાજાને રગતપિત્તનો રોગ છે. ઘણા બધા વૈદ્ય હકીમો પાસે સારવાર કરાવી, રોગ મટતો નથી. અને પોતાને દુઃખ એ વાતનું છે કે ભગવાને મને મનુષ્ય બનાવ્યો, એમાંય રાજાનું શરીર આપ્યું, પણ શરીરનું સુખ નહીં. એટલે આ સુખ મને ખાવા દોડે છે.
અને એમાં એક જ્યોતિષકારી નગરમાં આવ્યો, થઈ થવાની વાત કરે છે. ગામમાં કોઈ અનુભવી માણસોએ પ્રધાનજીને કીધું કે રાજાને વાત કરો, આ માણસને જ મળવા જેવો તો છે જ. પ્રધાનજી ગયા, જ્યોતિષને માન સન્માન સહિત રાજભવનમાં લેવા. રાજાએ પોતાના દુઃખની વાત કરી. જ્યોતિષકારે એનું કપાળ જોયું, હથેળી જોઈ અને કીધું કે રાજન, તમારો રોગ મટે, રોગ મટી જાય. એક વસ્તુ મને આપવી પડે. બોલો કે આભના તારા આપું, મને રોગ મટાડો. કે આભના તારા નહીં, તમારા શરીરે હંસના લોહીનું માલિશ કરવામાં આવે તો તમારો રોગ એક ક્ષણમાં મટે. રાજાને થયું કે હંસ ક્યાંથી લઈ આવું, છતાંય આશા બંધાણી અને જ્યોતિષકારે એમ કહે છે કે જો આ રોગ ન મટે, હું અહીંયા રોકાવ છું, મને મારું ઘાણીમાં ઘાલીને તેલ કાઢજો. રોગ મટે, હું અહીં રોકાવ છું. રાજાએ પ્રધાનજીને બોલાવીને કીધું કે નગરમાં ઢંઢેરો પીટાવો કે રાજાને હંસ જોઈ છે, અને હંસ કોઈ લઈ આપે એને બદલીમાં અડધું રાજ આપે છે. આમ ઢંઢેરા વાળા માણસ હાલતો થયો. વળી રાજાએ બોલાવીને કીધું કે એમ કયો કે અડધા રાજ ઉપરાંત રાજ કન્યા પરણાવે છે, મારે હંસ જોઈ છે. ઢંઢેરો બજારમાં ગયો, ચારેય બાજુ ઢંઢેરો પીટાય છે. રાજાને હંસ જોઈ છે, હંસના બદલામાં અડધું રાજ આપે છે અને અડધા રાજ ઉપરાંત રાજ કન્યા પરણાવે છે. બધા બજારમાં ઢોંગલા વરી વરી નામ બધા છે કે હારું ઇનામ તો ઘણું, પણ હંસ ક્યાં કાઢવું? કોઈ અજમા કે એવું કહે તો આપણે દઈ, હંસ ક્યાં લેવા જાવ? અને એમાં આ ઢંઢેરો કઠિયારાના બજાર પાસે નીકળો. કઠિયારો ને એની પત્ની ઝરૂખામાં ઝૂલતા હતા. ત્યાં ઢંઢેરો સાંભળો, કઠિયારાના કાન ચીમકા. ઓહો, અડધું રાજની તો મારે જરૂર નથી, એ તો હંસે આપી દીધું છે, પણ રાજ કન્યા પરણાવે છે એટલે હું રાજવી કક્ષામાં વયો જાઉં. આ કઠિયારાનું બિરુદ નીકળી જાય. ઈચ્છા જાગી પોતાની પત્નીને કે આ બીડું ઝડપું છું, હંસ તો મારો મિત્ર છે, મારા હાથ વેતમાં, હમણાં લઈ આવું. કઠિયારાની પત્ની કે સ્વામી, જેના પ્રતાપે આપણે લીલા પીરા ફરી છીએ, એની તમને આવો નબળો વિચાર કેમ આવે? તમે પાપી છો કે? ના ના, બાયુને ખબર ન પડે, બાયુની બુદ્ધિ પગની પેની સુધી હોય. હું રાજવી કક્ષામાં વયો જાઉં કે નાના, જેને આપણી ગરીબી હટાડી અને અમીર બનાવ્યા એનું નબળું ઈચ્છો છો કે નહીં? તને ન ખબર હોય. એ કઠિયારો ગયો, બીડું ઝડપું, હમણાં હંસ લઈ આવું. રાજાને આશા બંધાણી. બાજુમાં જંગલ, પાછો થેલીમાં રોટલો લઈ અને જંગલમાં ગયો અને બપોરના સમયે પાછો થેલીમાં રોટલો મૂક્યો. મોકે હંસ બેઠો હતો અને કઠિયારાએ કીધું કે આઈને દોસ્ત જમવા. હવે તો કઈ મિત્ર હતા એટલે રામ દુવાઈ ખાધેલી, દગો કરું તો મને રામ દુવાઈ છે એવી તો દુવાઈ ખાધેલી, એટલે હંસને પછી ચોખવટ કરવું પડે એમ નહોતી. એટલે તરત જ ઉતરી અને બટકું, એક બટકું, બે, જ્યાં ત્રીજું ભર્યું તો ડોકી પકડી લીધી. કે મિત્ર હું મસ્કરી કરે? કે મસ્કરીની આ પિંજરા રમવી હોય. કે કેમ? કે તારા લોહીથી રાજાનો કોઢ મટે છે, મને અડધું રાજ મળે છે, અડધા રાજ જેટલું તે મને આપી દીધું, પણ રાજ કન્યા પરણાવે છે. માનવીનો લોભ કેટલો છે! 5 દિયા તો 25 મગેગો, 50 દિયા તો લાખ મગેગો, લાખ દિયા તો અરબ ખરબ મગેગો. સુંદર દાસ કે છઠ તેરી ભૂખ નહીં ભગેગો. જેના પ્રતાપે અમીરાઈ કરતો તો મિત્ર મસ્કરી કરીમાં કે નહીં બેહી જાવ, એમાં કઈ લાંબુ નથી. એ પિંજરું લઈને રાજભવનમાં ગયો. તા તો રાજા ઉભા થઈ ગયા હંસને જોઈ અને સ્વાગત કર્યું. પિંજરું હાથમાંથી લીધું, પોતાના લેવલના સિંહાસન માથે કઠિયારાને બેહાર્યો કે મારી નવી જિંદગીની શરૂઆત થાય. જ્યોતિષકાર બેઠા છે કે થઈ જાય કામ? કે હા, નો થાય તો મારું ઘાણીમાં ગાલીને તેલ કાઢજો. રોંઢાનો સમય થઈ ગયો તો કરો તમારો પ્રયોગ. એટલે જ્યોતિષકારે કીધું કે અત્યારે રોંઢાના સમયે આ ન થાય, આ તો હંસનું લોહી છે. સવારે સૂર્યનારાયણનો ઉદય થાય અને એના કિરણો ફૂટતા હોય ને આ જો પ્રયોગ થાય તો તમારો સંપૂર્ણ રોગ મટે. હું સૌને નહીતર ગાણીમાં ગાલી દેજો. રાજાને એમ થયું કે એક રાત કાઢવી છે. ગામમાંથી ભજન મંડળી, કીર્તન મંડળી, હરિકીર્તન કરવા માણસોને બોલાવ્યા. રાજભવનમાં આનંદ કિલોલ છે. હંસનું પિંજરું એક સભાખંડમાં ટીંગાડવામાં આવ્યું.
રાજાનો એકનો એક કુંવર ઈ સભાખંડમાં આવી મોટી સભાખંડની અંદર ગેડી દડે એકલો રમે. આમ દડો ઉલારે, આમ ગેડી મારે, આમ દડો ઉલારે, આમ ગેડી મારે. એમાં ગેડી પિંજરાને અડી ગઈ. એટલે પિંજરામાંથી હંસ બોલ્યો. ભાઈ ગેડી પિંજરાને અડી ગઈ, હંસે ચીચિયારી મારી. એટલે રાજકુંવર બોલ્યો, અરે દોસ્ત લાગ્યું નથી ને? હંસ કે લાગવું ન લાગવું હોય તો ઠીક છે, મને દોસ્ત કેમ? અરે હંસરાજ, તને દોસ્ત શબ્દથી આટલી બધી નફરત કે આ દોસ્તીનું જ પરિણામ ભોગવું છે. જો મેં દોસ્તી ન બાંધી હોત તો મારે મરવું ન પડત. રાજાના કુંવરનું ક્ષત્રિય લોહી ઉકળી ઉઠ્યું કે આ દેશની સંસ્કૃતિને કોઈ નહીં બચાવે તો આ જગતમાં દોસ્ત શબ્દ મટી જાય. પોતાનું લોહી ઉકળી ગયું. મેં તને દોસ્ત કીધો છે, તને મરવા નહીં દઉં. હંસ કે રહેવા દે, તારે મરવું પડશે. કે બેતર છે, મેં તને દોસ્ત કીધો છે, ભગવાનને દોસ્ત વિના હાયલું નથી. તું મારો દોસ્ત છો, પિંજરાનું બારણું ખોલી નાખ, ઉડી જા, ગગન વિહાર આકાશમાં ઉડી જા. કે રહેવા દે, મને મરવા દે, તું તો રાજાની ઘીરે ઉતરો છો, તું જીવી જા. કે ના, મેં તને દોસ્ત કીધો છે, પરિણામ જી આવે. હંસ ઉડી ગયો. રાજકુંવર તો સુઈ ગયો. હવાર પડ્યું, સૂર્યનારાયણ નો ઉદય થયો. બધી ઠાઠમાઠ તૈયારી છે. જ્યોતિષકારે આજ્ઞા કરી કે જાઓ પિંજરું લઈ આવો. માણસો જ્યાં પિંજરું લેવા ગયા હતા, પિંજરું છે, હંસ નથી. વાયુ વેગે રાજાને ખબર પડી કે પિંજરામાંથી હંસને કોઈ ઉડાડ્યો. કેને ઉડાડ્યો? કેને ઉડાડ્યો? જેને સુખનો સમય નજીક આવ્યો અને મારો સુખનો ઈર્ષા કેને જાગી. ચારે બાજુ માણસોને દોડાવ્યા, પણ તા તો રાજકુંવર આવ્યો, બાપુ મેં ઉડાડ્યો છે. તા તો ચિત્ત આમ સ્થિર થઈ ગયું. તને મારી ઈચ્છા આવે છે, તારે મારી ગાદી જોઈ છે, તો હું તને એમને આપી દેત. તે હંસને ઉડાડ્યો? કે ના 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 બાપુ, તમે તો મારા ભગવાન છો. તો હંસને શું કામ ઉડાડ્યો? કે મારો મિત્ર છે. આ જગતમાં મિત્ર એક સુખનો હિસ્સો છે. જેને સજ્જન મિત્ર મળ્યા એની ગાડી ઠેઠ સુધી સલામત છે. સાચું કહેનારા મિત્ર મળ્યા, મારો મિત્ર છે એને મરવા નહીં દઉં. રાજાનો ક્રોધ આસમાને ગયો. તારી મીઠી વાતો મારે સાંભળવી નથી. મારે મુખે આવેલો કોળિયો, મારો સુખનો સમય આવ્યો, તને જ મારી ઈર્ષા આવી. જાવ આને બંદૂકે દઈ દો, તોપે દઈ દો. રાજબીનો હુકમ છૂટ્યો. તરત જ માણસોએ તૈયારી કરી. નગરની બાજુમાં વન હતું, ત્યાં ફકીરાને બોલાવ્યો. માચડા ખડકાણા. કઠિયારાની બાજી ધૂળમાં મટી ગઈ. ઓહો, આ ક્યાંથી પ્રગટ્યો? મારી બાજી બધી ધૂળમાં ગઈ. કઠિયારે રાજકુંવરનો હાથ જાયલો અને માચડા પાસે લઈ ગયા. આમ કઠિયારો રાજકુંવરનો હાથ ચાલીને ઉભો છે, હમો ફકીરો ઉભો છે. એક બે ને ત્રણ કી એટલે ગોળી છૂટે એમ છે. એક બે જ્યાં આમ વડ માથે હંસ બેઠો તો ઓહો, મિત્રતાનું પરિણામ આવવું જોઈએ. પણ રાજકુંવરે મને બચાવ્યો, એને હું મરવા નહીં દઉં. અહીંયા એક બે ને ત્રણ કીધું, ગોળી છૂટી. વાંધી હંસ ઉડ્યો અને બંદૂકના નારવાને પાંખ મારી. ગોળી તો છૂટી ગઈ, પણ નિશાન ચૂકાઈ ગઈ. ઈ રાજકુંવરની છાતીને બદલે કઠિયારાની છાતીમાં ગયું. કઠિયારાએ કાયમને માટે વિદાય લીધી. હંસને થોડુંક પાંખમાં ગોળી લાગવાથી લોહી નીકળ્યું. એ લોહી ઝીલી લીધું. રાજાના શરીરે માલિશ કર્યો. રાજાનો કોઢ મીઠો, પણ કઠિયારે કાયમને માટે વિદાય લીધી. અને ત્યારે દેવાય પંડિતની આ વાત છે. દેવાય પંડિત આપણને શું ભલામણ કરે છે? પાત્ર પારખ્યા વિના સંગ તું ન કરીએ, સંગ તું ન કરીએ, સંગ તું ન કરીએ. શું કામ ન કરીએ? કે અજ્ઞાની ઉપાધિ કરાવે મારા સંતો. પાત્ર પારખ્યા વિના સંગ તું ન કરીએ.
જેને હંસલે પાંખુમાં લીધો મારા સંતો, પાત્ર પારખ્યા વિના સંગ તોલ કરી, પાત્ર પારખ્યા વિના. હિમનો ઠરેલ એક ઉંદર હતો. એક પોહ મહિનામાં માવઠું થયું, રાતે સાંટા આવ્યા ને ઉંદેડું ભોણમાં જવાને બદલે બહાર રહી ગયું. કઈક જનાવર કરી ગયું એટલે ભોણમાં પાછું આવ્યું. છાંટા પડે ને ટાઈટ એવી હિમ જેવી આખી રાત ઠર્યું. સવારે સૂર્યનારાયણ નો ઉદય થયો પણ આમ કર્યા મને બહુ ભેજ એવું મને બહુ. એમાં હંસ આકાશમાં ઉડે જાય છે ઊંચાઈ ઉપર. મોટા માણાનું દર્શન ઈ છે કે પોતે ઊંચાઈ ઉપર હોય, નજર નીચે હોય, કે કોઈને કઈ ઝીણા મોટી મારા જેવી જરૂર હોય, કોકને કાયમ આવી. મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે, કોકને એકાદાને કાયમ આવી. એટલે આમ નીચી નજરે પોતે છે ઊંચાઈ ઉપર, ભગવાને ખૂબ ઊંચાઈ આપી. હંસ ઉડે જાય છે, એમાં ઉંદેડું પટકુટું મીંડું થાય. મને પી જાય. પોતાની ઊંચાઈ છોડી અને ઉંદરની બાજુમાં ઉતરો. ઘણા ઠેકાણે એવું બને, મોટા માણસો પોતાની ઊંચાઈ છોડીને નાનાને મળવા જાય તો એને એમ થાય કે આને કઈ કામ નથી લાગતું, નથી કદર નથી થતી, આ યાંટા મારતા હોય. એટલે બિચારા હંસે પૂછ્યું, કેમ ઉંદરભાઈ કઈ તકલીફ છે? બહુ ભી જેવું ટાઈટ ચડી ગઈ, બહુ જ આખી રાત આમને લખલખું છું. હંસને દયા આવી, બેહી જા મારી પાંખ ઉપર, હું તો આકાશમાં ઊંચાઈ ઉપર ઉડું, તને એવી સલામત જગ્યાએ મૂકી દઉં કે તને ઠંડી ન લાગે. આવડું ઊંદેડું તરત ચડી ગયું, એને ક્યાં ટિકિટ દેવી? હંસ પોતાની ઊંચાઈ ઉપર ઉડવા લાગ્યો. મનમાં એવો રાજીપો છે કે મેં કોકને મદદ કરી. માણસને આપીને જ મજા આવે છે, લઈને પછી એમાં કઈ હોય નહીં, પ્લાસ્ટિક જેવું હોય. પોતાનો રાજીપો છે, પોતાની ઊંચાઈ ઉપર પાંખો આમ ઉડાડે છે. હંસની હૂંફ મળી, એને ગરમી મળી. ઉંદર ધીરે ધીરે સ્વસ્થ થયો. હાવ ટાઈટ ઉડી ગઈ એટલે મૂળ ધંધો ચાલુ કર્યો. હંસની પાંખ કાપી અને પોતે ઊંચાઈ ઉપરથી પછડાઈ પડ્યો. હંસ હેઠો ને માથે ઉંદર. હંસ દરબાઈ ગયો. આવડે આને કઈ નથી, હેઠું ઉતરીને ગયા. હંસ ગયેલા મેં તને મદદ કરી અને તે આવું કર્યું કે આ તો અમારો ધંધો, તમારે સમજીને બેહારાય. એટલે માત્ર પારખિયા વિના સંગ તું ન કરી. ટાઈટ રે ઉડીને પાંખીએ ને કોથરી, ટાઈટ રે ઉડીને પાંખીએ ને કોથરી, પાંખીએ ને કોથરી, પાંખીએ ને કોથરી. હંસને પાંખુથી અડગો કીધો મારા સંતો, પાત્ર પારખ્યા વિના સંગ તું સજીવન મંત્ર એ બ્રાહ્મણ ભણ્યો, સજીવન મંત્ર એક બ્રાહ્મણ ભણ્યો, બ્રાહ્મણ ભણ્યો, બ્રાહ્મણ ભણ્યો. જેને મુવેલા વાઘને દિવાડો મારા સંતો, પાત્ર પારખ્યા વિના સંગ પાત્ર પારખ્યા વિના. સજીવન મંત્ર એક બ્રાહ્મણો ભણ્યો. જો કે 4 છોકરા નિશાળે ભણવા બેઠા, બ્રાહ્મણનો, વાણિયાનો, કણબીનો અને કુંભારનો. વરહ બહુ સારું થયું, 5-7 ચોપડી ભણ્યા હતા. અદા ગયા કે આ લગ્ન કીરે પોગાતું. આ ભાઈ વાણિયો ગયો કે તોલ કીરે ક્યાંય પોગતા નથી, આપણે શું કરવું? ઉઠાડ લીધો. કણબી ગયા અહીંયા ભર ભૈરે કોઈ માણસ જડતું નથી, એને ઉઠા. કુંભાર ગયા, ખેડૂ કાયમ ઘડા ફોડી નાખે, ઠામ ભીડે પોગ. તૈણી ઉઠી ગયા. એક બ્રાહ્મણ ભણ્યો. પછી બ્રાહ્મણ તો કાશીની વિદ્યાપીઠમાં
20 વર્ષ ભણ્યો અને છેલ્લે કાશીના આચાર્યોએ કીધું કે અહીંનું શિક્ષણ પૂરું થાય છે, પણ છેલ્લે અમે તમને સજીવન વિદ્યા આપી છે. સજીવન વિદ્યામાં એક કણી હાડકાની હોય અને એની ઉપર સજીવન મંત્રનો પ્રયોગ થાય અને એ છાંટવામાં આવે એટલે જેનું હાડકું હોય મૂળ સ્વરૂપ આખું શરીર પ્રગટ થાય. આવું સજીવન વિદ્યાનો મંત્ર. 20 વર્ષ પૂરા કરી અને જ્યારે વિદાય લીધી ત્યારે વતન સાંભળ્યું, ઘર સાંભળ્યું, મા બાપ સાંભળ્યા, મિત્રો સાંભળ્યા. ઓહો, ઘણા માણસોના વાણા વાઈ ગયા. ઘરે પહોંચતા પહોંચતા પેલા મિત્રનું કામ આડું આવ્યું એટલે એને એમ થયું ઘરે હારે નિશાળમાં ભણતા હતા, લે જરાક મળતો જાવ. અને હારું ખરેખર પેલા ભણ્યા હોય નથી, પછી ગમે એવડા સાહેબ થયા હોય પણ ભેગા થાય એટલે એકલા હોય એટલે તું કારે વાતો કરતા હોય. અને અહીંયા સાહેબ થી બધા લખલખતા હોય. શું ભેગા ભણ્યા ને. અને અદા આ વાણીઓ મિત્ર હતા એ ગામમાં ગયો. શેઠ 20 વર્ષના વાણા વાઈ ગયા ને, ઘડીક તો ભૂલી ગયા. એટલે અદા કે જય શ્રી કૃષ્ણ, કે કયું ગામ? લે કે શેઠ ભૂલી ગયા, તારો ટાળો નથી પડતો. લે શેઠ આપણે હારે ન ભણતા, અડાસો? કે હા. અને પેટી પીડાવો. અરે અદા તમે ક્યાં હતા? તેથી ત્યાં ફોન ની સગવડ નહીં. પછી બધી વાત કરી. હું કાશી હતો, 20 વર્ષ ભણ્યો અને ખૂબ રાજી થયા કે હવે બપોરે પ્રસાદ હારે લે. હું ખૂબ વાતો કરે છે. બે મિત્ર ભેગા થાય એટલે કોઈ વાત છુપાવી શકે નહીં. પછી એને એમ થયું, કીધું કે શેઠ હું તો 20 વર્ષ ન્યા ભણ્યો. કેટલી ટોપડી ભણ્યા? કે ટોપડી ન હોય ત્યાં ડિગ્રી હોય. હું શેઠ સજીવન મંત્ર ભણ્યો. કેમ સજીવન વિદ્યા? કે હા. ઈ કેવી હોય? કે હાડકાની એક કણી હોય ને મારો મંત્ર છાંટું, મૂળ રૂપ પ્રગટ થાય. ગાયનું હોય તો ગાય પ્રગટ થાય, બકરું હોય તો બકરું પ્રગટ, ગમે એનું હાડકું હોય. એમ હડો એટલા બટકા માટે આ કોઈ થઈ જાય? કે થઈ જાય ને. હવે જમતા જમતા અદાએ પૂછ્યું કે આપણે ઓલો ખેડો એક મિત્ર હતો કુંભાર, એ ક્યાં? કે અમારે પરવા 1/2 કિલોમીટર છેટું વહીહુસ ન્યા રહીએ છે. એમ હાલો મળતા જાય. એ ચૈતર વૈશાખ નો તાપ અને બપોર વજારે બે નીકળ્યા. એક વળના ઝાડ નીચે વિહામો ખાવા બે બેઠા. પણ આ વાણિયાને હરવર થયા રાખે. હારી ટડીવન વિદ્યા કેવી છે જાણવાની જિજ્ઞાસા બહુ. બે બેઠા હતા. અરે સજીવન વિદ્યાની અડો કહે છે પણ હવે કેવી છે. એમાં હાડકાનું બટકું આ વાણિયાની નજરમાં ચડ્યું મોકરાના કાંઠે. કેડા આમાં થઈ જાય? કે થઈ જાય ને. આ દોહાવ હાંચમાં ક્યાલે આ લોટો અને ભર્યા આ ઝરણામાંથી પાણી. એ લોટો લઈ અને પાણી ભરીને અદાને દીધું, લ્યો અદા. અને અદાએ હાથમાં લઈ સૂર્યનારાયણ હમા મંત્રનો ઉચ્ચાર કર્યો, હાથમાં અંજલી લીધી, ઉભાર્યો અદા. ઉભાડ્યો કે હવે કેટલું? કે 3 અંજલી મારું એટલે મૂળ રૂપ પ્રગટ થાય, જડીક જાળવી જાવ. આખો લોટો પાણી જોઈ? કે ના ના 3 અંજલી. બીજું વટશે? કે હા. ઠેકડો મારીને વાણીએ 4-5 પાંદડા વળના તોડીને વાટકો બનાવી નકામ નાખી દેવું. આમાં લાવો ટમટમાડે. એ વાટકામાં પાણી લીધું ને કે હું કહું ત્યાં ખટડો કરજો. એ વળમાં ચડી ગયો વાણી અને હરખી ડાયડમાંથી ઉભું રહેવાય હતું ને. અને નિયાજીને કીધું ગડા ખડો ટમટમાડે ખટડો. અદા તો હાચમાં મિત્રથી શું છુપાવવાનું? એક બે ને 3 અંજલી મારી હાડકી હાવી જ નહીં. ત્યાં કરીને હાવી જ બેઠો થયો અને પેલે થાપે અદાને ચીરી નાખ્યો. બોલો વાણીઓ મારે વાડે કરી અડાટો ગયા. વાડે કરી એમ બિચારો ધ્રુજવા મીંડો. પણ આકલા પડકારા કર્યા. હાવી જ વયો ગયો, આઘો વયો ગયો. એટલે ધીરે 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 ઉતરી પાણી હાંચવું હતું ને, એ 3 અંજલી અદામાં જ છાંટી દે. અદા બેઠા થયા. વાણીઓ ગયા હતા, તમારો નાસ્તો થઈ ગયો. અમે વાણીયા, અમારે કઈ તમારે જેટલું ભણવું ન પડે. 20 વર્ષ ભણ્યા તોય હોહરા ન નીકળ્યા. અમે હાથ ચોપડી વાળા તમને જીવતદાન દઈ. અને ત્યારે સજીવન થયો ને છલાંગીએ ને મારી. સજીવન થયો ને છલાંગીએ ને મારી. છલાંગીએ ને મારી. છલાંગીએ ને મારી. વિપ્રને ખાધો પેલે થાપે મારા સંતો. પાત્ર પાર ક્યાં વિના સંગત ન કરે.
પાસેથી શીખવા જેવું છે. બહુ બુદ્ધિશાળી સમાજ છે. ભગવાને આ સૃષ્ટિ બનાવી હતી એસે સિરીઝમાં બુદ્ધિ બાકી રાખી હતી. એમને માટા મારતા હતી, કાંઈ વિકાસ થયો નહીં. પછી ભગવાનને બુદ્ધિને ઢગલાતો હતા, પણ કે હવે માણસને દઈ એટલે કંઈક વિકાસ કરે. એટલે ભગવાને હાથ કર્યો કે એ બધા બુદ્ધિ લઈ જાવ. આપણે હોતા વાણિયા જાગતા હતા. એ લાંબા જબા પહેરી પહેરીને પહોંચ્યા પ્રભુજી લાવો લ્યો ટમટમાડે. આમ ભગવાન મુઠ્ઠી વાળીને દે ખિસ્સામાં નાખ, મારા ભાઈ હાટો લાવો એમ કરીને જાજી લે. જોકે હવે તો સાઈડ કાપાઈ ગઈ છે, નકર ખરેખર એની પાસેથી શીખવા જેવું ઘણું. 5 લાખ ખિસ્સામાં હોય તો એ જ મોટું, 5 લાખ કરજો હોય તો એવું મોટું. અને આપણે વર્તાઈ જાય 5 લાખ ખિસ્સામાં હોય કે ભાઈડો ગમે ને કહી દે, ગમે ને કહી દે એટલે તો જોર મને કરો. અને 5 લાખ કોક માગતું હોય મળાઈ ગયા. દુનિયા આખી ધતિંગ ખોટી દુનિયા ભાઈ. ભિખારી જેવા હારા માઈક જ રાખ તો આપણે એમ આપી લે. એમાં એક મહેનતી વર્ગના છોકરે સાઈડ કાપી. એક વાણીએ હાથી રાખ્યો ગામની બાજુમાં વાડી, અને મહેનત કરી અને ખાવા જોઈ, પણ આ શેઠની ગીરે ધરાય નહીં બિચારો, એટલે હોપાય નહીં. એટલે એક દી આ છોકરાએ ફરિયાદ કરી કે શેઠ હું તમારી ઘરે હોપાતો નથી, ધરાતો નથી. એટલે વાણીઓ કે મહેમાન આવવા દે, ટેડી જોઈ લે જપતું. એટલે છોકરો બિચારો એ ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ મારા શેઠની ગીર મહેમાન મોકલીને. અને એમાં એક દી મહેમાન આવ્યા. એટલે આ વાણીઓ સવારમાં વાડીએ ગયો કે જો આજ મહેમાન આવ્યા, બપોરે હું તારું ભાત દેવા આવીશ, આ કપાવાડામાં હરખી નાખ. નાને બિચારા આજ હરખથી હર જોડવો. મહેમાનને જમાડી ઘડીક આરામ કરો તો હું ભાત દેવું હાથીનું. એ શેઠ માથે ડબો લઈને આવ્યા. ઓલો છોકરો હાથી આગતો ને છોડી નાખ્યો. દોડીને શેઠ માંથી ડબ્બો ઉતાર્યો અને ડબ્બાનું ઢાંકણું ઉગાડ્યું તો આવડી ડબરી ડબ્બામાં નીકળી. ઢાંકણું ઉગાડ્યું તો 2-3 કાગર જેવી રોટલી ને આટલું રવાનું બટકું આમ કર્યું તો રવો થઈ રહ્યો ને 1-1 બટકી રોટલી. છોકરો મોરો પડી ગયો કે શેઠ હાવ આટલું જ? તા શેઠ કે એટલું ભલે પણ ગયડું કેટલું? ઈ જોવાનું ગયડું કેટલું. છોકરો કે ઠીક હવે કે હું મહેમાનને વડાવીને પાછું 5 વાગે આવું છું, આ બાજુનું કપાવાળું રહ્યું ને એમાં હળ હાકી નાખજે. કે ઠીક. અને અઢીક વાગે હળ જોડ્યું, પણ જી શાહમાં લઈ જાય ઈ જ શાહમાં લઈ આવે. એક ટક ઈના શાહમાં આવી. શેઠ વાળા પાસે આવ્યા ને આમ જોયું તો એક જ શાહ દેખાણો. ત્યાં જઈને કે અરે પણ તે ક્યાં હાથી આવી? હા એટલું જ? છોકરો કે એટલું ભલે પણ ઊંડું કેટલું? ત્યાંથી સાઈડ કાપી. એટલે હવે તો બુદ્ધિ ભગવાને કાંક ખોલી દીધો છે, જડતો નથી ક્યાં. જો ધીમો કરવાની જરૂર છે. એટલે મૂળામ બખડાઈ ગયું છે. લક્ષ્મીજી વિષ્ણુ ભગવાન જમવા બેઠા, લક્ષ્મીજીએ બાજોટમાં 56 ભોગની રસોઈની થાળી મૂકી. ભગવાને 2-4 બટકા ખાધા હતા, બંગાસો આવ્યો. એટલે લક્ષ્મીજી થોડાક ગરમ થયા, અમારી રસોઈ નથી ગમતી, બંગા હું જમતા જમતા શું ખાઉં છું? એટલે ભગવાન કે દેવી આ કરોડો વર્ષથી સંચાલન સૃષ્ટિનું કરું છું, થાયકો છું. ને લક્ષ્મીજી આવેશમાં આવ્યા કે થાયકા હોય તો હુઈ જાવ, સંચાલન અમે કરી જે મટાણે છે એમ. અને ભગવાન તરત જ વાટ જોતા હતા, બેલ કટોડીને હુઈ ગયા. અને આ લક્ષ્મીજીનો કાંખ, બુદ્ધિનો કાંખ ખોલી માથે પથારી ગાડલું નાખીને હુતા છે. ધીમો કરવાની જરૂર, કાંખ ક્યાંય જડતો નથી. નગર હવે થોડીક આમ સ્પ્રીડ બ્રેકરની જરૂર છે. હિતેશની ફરમાઈશ છે લઈ લો, નગર વાણિયાની વાતો મજા આવે. એ નાટક મંડળીનું છે અમારે. અમે નાટકમાં બહુ બળ કર્યું. અમારે બાજુની મંડળી પૃથ્વીરાજ ચૌહાણનું નાટક કરતી હશો. અને આમ કીધું છે શાસ્ત્રમાં, એક ભક્તિ હળવી હળવી કરવી, ગમે એ કામ કરવું, બહુ બળ ન કરવું. ગીતાજીમાં ભગવાને મધ્યમ માર્ગ બતાવ્યો છે.
કે ગમે એને કહી દઉં એટલું બધું જોર ન કરવું ને આપણાથી કાંઈ ન થાય એવું પાણીમાં ન બેસી જાવ. કર્મના સિદ્ધાંતમાં ગીતાજીમાં મધ્યમ માર્ગ પસંદ કર્યો, પણ અમારે એ ભલકો પૃથ્વીરાજ ચૌહાણ થતો ને એવું જોર કર્યું. ભલભલા આ વ્યાસ લોકોને એમ કેવું પડે કે શું તારી છટા છે, શું તારી અદા છે. ઈ પડમાં આવીને છપ્પો બોલે ને કે સૂર્ય સામે ધૂળ ઉડાડે સૂર્ય આંખો થાય નહીં, તારા જેવા બાયલાથી ભાયડાનો વાળ વાંકો થાય નહીં. આમ નામ તાહો થઈ જાય. બીજા આવીને હમો કરે કે મહારાજ હજી બોલવાનું. એવું જોર કર્યું. વળી થોડા ઘણું બોલે ને પાછો છપ્પો આવે. સૂર્ય સામે ધૂળ ઉડાડે સૂર્ય આંખો થાય નહીં, તારા જેવા બાયલાથી ભાયડાનો વાળ વાંકો થાય નહીં. વળી છેડાય આવે છે ઘણે દૂરથી મોઢું ભીરું છે ખાંડનું છે ગુફા કેસરી સિંહની ઘર નથી કંગાળ. વરી છેડાઈ વરી હમુનમું કરે. આવું ઘણા વરસ આયેલું. અને એમાં પછી 15 વર્ષ પાત્ર ભવ્યું ને 15મે વર્ષે આટા ડોઢાણા. દિવસનો દિલ્હીપતિ નરેશ પૃથ્વીરાજ ચૌહાણ થઈને ફરે. આ બંધ કરજો.